મિત્રો આજે આપણે બે ફિલ્મોની વાત કરવાની છે જે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ છે જેનું નામ છે કોન પારકા કોન પોતાના અને બીજી ફિલ્મ છે વિક્રમ નંબર 1। તો ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવી ગુજરાતી હિન્દી ફિલ્મ હોય તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે। મિત્રો વાત કરીએ પહેલા ફિલ્મની તો કોન પારકા કોન પોતાના મેં ઘણા વિડીયો બનાવી ચૂક્યો છું કે આ ફિલ્મ જે છે એ લગભગ આપણને હવે ભવિષ્યમાં કદી જોવા નહીં મળી શકે એવું કંઈ કેમ કહું છું કે મિત્રો ઘણા વિડીયો મેં બનાવી ચૂક્યો છું પરંતુ હજુ સુધી યુટ્યુબ ચેનલમાં કે OTT પ્લેટફોર્મમાં આ ફિલ્મ હજુ સુધી આવી નથી। વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આ પારિવારિક ફિલ્મ છે, ખૂબ સારી ફિલ્મ છે। પબ્લિક ચાહક જે છે એ ઘણી કોમેન્ટો કરે છે અને સાથે મિત્રો જે ફિલ્મ છે એ પબ્લિક ચાહક જે છે એ જોવા માગે છે તો આ ફિલ્મ OTT પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં આવી જાય તો ખૂબ સારી વાત કહેવાય કેમ કે મિત્રો મારામાં ઢગલો કોમેન્ટો આવે છે કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં ક્યારે આવશે તો હજુ કંઈ માહિતી નથી મિત્રો। આવશે તો સીમારૂમી OTT પ્લેટફોર્મમાં આવશે કાં તો પછી જોજો એપ્લિકેશનમાં આપણને આ ફિલ્મ જોવા મળી શકે છે, કદાચ ભવિષ્યમાં એવું બની શકે છે પરંતુ હજુ સુધી કોઈ માહિતી નથી। તો મિત્રો નવી ફિલ્મો ઘણી બધી આવે છે વિક્રમભાઈ ઠાકોરની, જેમ કે મિત્રો તું દુનિયા છે મારી જે ફિલ્મ છે અત્યારે સિનેમાઘરોમાં ચાલી રહી છે તો એ જોઈ આવો કેમ કે મિત્રો જૂની ફિલ્મો છે એની વાત આપણે અત્યારે કરવી જ નથી કેમ કે મિત્રો એ ફિલ્મો આવતી નથી, આપણે ખોટી વિડીયો બનાવીએ છીએ અને પછી આપણે ફિલ્મો તો કંઈ આવતી છે નહીં અને આપણે ખોટો ટાઈમ વેસ્ટ કરીએ છીએ। એટલે નવી ફિલ્મો આવે એના વિશે આપણે વાત કરવાની વધુ માહિતી મેળવો તમે કેમ કે મિત્રો વધુ જાણકારી મેળવો કેમ મિત્રો ઘણી બધી ફિલ્મો સારી ફિલ્મો આવે છે, એવું નથી કે મિત્રો કોન પારકા કોન પોતાના ફિલ્મ છે એટલે એ ફિલ્મ આપણે જોવા માગીએ છીએ। આપણે સિનેમાઘરોમાં ના જોઈએ તો કંઈ નહીં, હવે જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું પરંતુ અત્યારે નથી આવતી તો શું કરીએ મિત્રો, મારા જોડે કંઈ માહિતી નથી એટલે હું કંઈ કહી શકતો નથી કે આ ફિલ્મ ક્યારે આવશે। 2026માં લગભગ 26ના એન્ડમાં આવી જાય તો ખૂબ સારી વાત કહેવાય। મેં ઘણા વિડીયો પણ મિત્રો મેં બનાવ્યા છે, એવું નથી, કોશિશ ઘણી કરી છે પરંતુ આ ફિલ્મ જે છે આવતી નથી। એક રાધા એક મીરા છે મિત્રો, એ ફિલ્મ પણ હજુ સુધી આ ફિલ્મ જોવા મળી નથી। અને હા મિત્રો બીજા ભાઈની કોમેન્ટ આવી હતી કે વિક્રમ નંબર 1 જે ફિલ્મ છે ફૂલ HDમાં આ ફિલ્મ ક્યાં જોવી તો મિત્રો જોજો એપ્લિકેશનમાં આ ફિલ્મ જે છે તમને 99 રૂપિયામાં તમે આ ફિલ્મ ફૂલ HDમાં જોઈ શકો છો। અને હા મિત્રો કે ડાઉનલોડ કરવું હોય તમારે તો ડાઉનલોડ તો આ ફિલ્મ તમે યુટ્યુબ ચેનલમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। અને સાથે મિત્રો વાત કરીએ તો યુટ્યુબ ચેનલમાં પણ ફિલ્મ છે પરંતુ ફૂલ HDમાં નથી, ગેરકાયદેસર ફિલ્મ છે। તમારે જોવી હોય તો યુટ્યુબ ચેનલમાં તમે વિક્રમ નંબર 1 જે ગુજરાતી મૂવી એવું લખશો એટલે તમે આ ફિલ્મ પણ યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો। અને જો ફિલ્મ HD જોવી હોય તો તમે જોજો એપ્લિકેશનમાં 99 રૂપિયા ભરીને તમે આ ફિલ્મ જોઈ શકો છો। અને બીજી કોઈ જાણકારી જોઈતી હોય તો મને કોમેન્ટ કરી શકો છો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।